મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો જોઈ લ્યો, આજે સવાર પડી ગઈ ને આપણે ઉઠી ગયા નાસ્તો પાણી કરીને। લ્યો, અટાણે થોડો થોડો પવન છે અને સવારનો વ્યૂ તમે જોઈ લ્યો। અને સુરત દાદા જોઈ લ્યો, તમને બે પ્રતિબિંબ દેખાતા છે, एक ऊपर ने एक पानी में पड़े है, જોઈ લ્યો। અને ચકલા ચીંચી ચીંચી હવારનો પોળ પડે ને એટલે ફૂલ અવાજ કરતા હોય છે અહીંયા। આ બાજુ તો કાંઈ દેખાય એવું નથી, આમ કેમેરો કરીએ આપણે એટલે આ બાજુ કાંઈ દેખાતું જ નથી। અને હજી આપને થોડી એવી શરદી જેવું છે એટલે અવાજ એવું તમને લાગશે કે અવાજ આમ થોડોક દબાતો આવે, કારણ કે આપણા નાકોડા બંધ છે એટલે અવાજ આપણે નીકળી ના શકે સરખો। અને આપણે એક મોઢેથી શ્વાસ લેવો પડે, અહીંયા બંધ હોય એટલે મોઢેથી શ્વાસ લેવો પડે એટલે અવાજ થોડોક એવો નીકળશે। અને આ ઝાકર છે, ઝાકરું આવે છે તો આપણે જીરામાં દવા એક છેલ્લો રાઉન્ડ હજી એક દવા મારવો પડશે, એટલે જીરામાં દવા તો છાંટવી પડશે, એક જ રાઉન્ડ છાંટવો છે। હવે વાડીએ એ બાજુ જાય તો આપને ખબર પડે કે શું છે। હાલો એ બાજુ ક્યાંક જાય હવે આમ। તો આપણે આવી ગયા છીએ વાડીએ અટાણે, એટલે વાડીએ આવી ગયા। જો જમલ કાકા અને ઓલો ભાઈ ઓલું ખાતર ભરવાનું એ ભરે છે, અને એડી આપણે ઉલાયરી છે, હજી હારે છે એડી ને જો ગુંદરી। હાલો એ બાજુ જાય આપણે, હાલો હેલા જાય। ઓયડી ખોલી છે લ્યો, અને આમાંથી આપણે ખાતર કાઢવાનું છે, એમોનિયા અને યુરિયા, એ આપણે એડામાં નાખવાનું છે। એટલે વાઈમાં જો કાચબો રખડે ઈ અને દેખાતો હશે, હરિયો જો અંદર વયો ગયો। હવે હાલો ઓલી બાજુ જાય આપણે। એડી જુઓ તમે, અને અટાણે ટ્રેક્ટર જો રિવર્સ મારીને પાછું આ લઈ જાય છે, જ્યાં આપણે એડીની રાખી હોય બધીમાં ખરી અહીંયા પુગાડવાની હોય પાછી, એટલે જવા દીધું પાછું રિવર્સ। હાલો એ બાજુ જાય તો અટાણે જો રિવર્સ મારે છે। ધાણા જોઈ લ્યો, કેમ સુપર ક્વોલિટીના ધાણા છે આપણે, જોઈ લ્યો। અટાણે આપણે આમાં ધાણા આવવા માંડ્યા છે, તમને બતાવું, જોઈ લ્યો। ધાણા અટાણા આવવા માંડ્યા છે, અને હજી ટ્રેક્ટરનો રિવર્સ મારે છે, હજી ઓલા શેઠે જવાનું છે શેઠ। અને આ બાજુ પાછી એડી પાકી ગઈ છે, હજી ઉતારી છે હમણાં, આ બાજુ કદાચ નહીં ઉતારી હોય આ એટલી, ઓલી બાજુ જાય છે રિવર્સ મારે। હાલો આપણે એ બાજુ હાઈલા જાય, અને હા જાય એ બાજુ। તો અટાણે જોવો ખાતરની ઠેલી આપણે લઈ આવ્યા હતા, એ અટાણે ઉતારવાનું કામ હાલે છે। પહેલાં ખાતરની ઠેલી અહીં ઉતાર નાખી, વાં જોવો તલનું વાવેતર અટાણે થાય છે, જોઈ લ્યો તમે। ઉનાળુ પાક વાવવામાં આવી રહ્યો છે, જીપીએસ સિસ્ટમથી વાવેતર કરવામાં આવે છે। અને જોઈ લ્યો એડા આપણે માથેથી, અને અહીંયા જોવો આ વાતું કરે છે કંઈક, મોટરસાઇકલની કંઈક વાતું કરે છે।
નીકળી ગયા અંદર ભરવા જાય છે આપણે. હાલો જાય એ બાજુ હાઈલા જાય છે. હાલો ઉપડી ગઈ ગાડી. હાલો ગાડી જાય છે, ઉપડી ગઈ છે, ભરાઈ ગયું છે અને હજી ભરી રાખશે ત્યાં સુધી ગાડી જાય છે ઠલવવા. હાલો આપણે જાય એ બાજુ. ગાડી જાય છે શૂટ. ટ્રેક્ટરમાં નાખી દીધી. આખું ટ્રેક્ટર ભરાઈ જાય એટલે વાં ઠલવવાનું છે આપણે. હાલો ફટાફટ હવે ભરવા માંડી. ભરાઈ ગયું છે અને હવે આ એમ કહે છે કે મને હાંકવાનું કહે, મને આવડતું નથી તો હું સડું છું. હાલો ચાલો તો હવે જવા દઈ. ટ્રેક્ટર ઉલરે છે. હાલો જો બધી એડી ઠલાવી દીધી છે. જોઈ લ્યો તમે. અહીંયા ઢગલો કરી દીધો આપણે. હવે આ ઢગલાને પોળો કરવાનો છે એટલે સુકાઈ જાય આ એડી. હાલો ટ્રેક્ટર આગળ લઈ લે ભાઈ. હાલો લઈ લીધું. હમણાં પેલા હેઠે બેહાડે પછી લઈ લઈએ આગળ. ટ્રેક્ટર ઉલાર નાખ્યું છે અને ખાલી કરી દીધું છે એમાં. અને હવે આપણે આમ પોળી કરવાની છે એડી એટલે સુકાઈ જાય. આપણે અટાણે પોળી કરવા માંડ્યા છે એડી. આપણે ખાઈ પીને થોડી વાર હોઈ ગયા હતા બપોરે અને અટાણ ઉઠ્યા. અટાણ ચા પાણી પી લઈએ આપણે. હાલો પાણી પી લીધો અને હવે આપણે જવાનું છે પાનેલી બાજુ. તો હાલો જાય એ બાજુ પાનેલી. હાલો આપણે નીકળી ગયા છે જવા માટે પાનેલી. રસ્તે ચડી ગયા ગાડી. રવિ આકે હે, હું આ બેઠો હું. અને હરિયાહણ જો આપણે પૂગી ગયા. હરિયાહણ બતાવું. આ બાજુ ગામ છે હરિયાહણ. જો અહીંયા બાપા સીતારામનું મંદિર આવ્યું અને આગળ આપણી નદી તમને વેણું જે અહીંથી હું બતાવું એ બતાવું. જોઈ લ્યો નદી આપણી. અને આ પુલ જોઈ લ્યો. હવે આપણે પાનેલી પૂગી ગયા. જોઈ લ્યો તમે. આ છે પાનેલીનું પુલ. હવે આપણે અંદર પાનેલીમાં એન્ટર થઈ જાય. હાલો હાલો આવી ગયું પાનેલી. હો પાનેલી અંદર આવી અને સીધું પહેલાં જવાનું હતું ચંપલ લેવા. હાલો એ બાજુ જાય. ચંપલ લેવા ગયા આપણે. રવિને ચંપલ લેવાના હતા તો હવે એને જો આવા ચંપલ એને ગમે છે એટલે એ આવા લે છે. જોઈ લ્યો આવા ચંપલ લે છે. એક ચંપલ પસંદ કરી લીધું છે. પછી ગયા વાળ દાઢી કરવા. જોઈ લ્યો ફટાણ વાળ દાઢી કરવા પૂગી ગયા hay. અને આને કરવાની હતી રવિને વાળ દાઢી. એટલે વાળ દાઢી હાલો કરી નાખે. હમણાં થઈ જાય પછી જવાનું છે
નાસ્તો કરવા. આપણે ખાવા આવી ગયા દાબેલી. હાલો દાબેલી ખાવા બધાય. દાબેલી ખાઈ લઈએ આપણે. જોઈ લ્યો તમે, આવી ગઈ છે દાબેલી. હવે ખાઈ લઈએ હાલો. તો આપણે પાનેલીથી આવી ગયા છીએ ઘરે. અને આજનો વિડીયો બસ એટલો જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.